ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઓળંગપુર ટીંબીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધા પર જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સાથે આ સમગ્ર મામલે કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઓળંગપુર ટીંબીમાં રહેતા કપિલાબેન હિંમતભાઈ ઠાકોર અને જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્રની વચ્ચે રોડના કામને લઈ ટેલિફોનિક બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે। બોલાચાલી બાદ કોંગ્રેસ પ્રમુખ સરસસિંહ રાણા ઓળંગપુર ટીંબી ખાતે પહોંચ્યા હતા અને કપિલાબેન સાથે વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બનતા ઝપાઝપી થઈ હતી। આ ઝપાઝપીમાં કપિલાબેન ઠાકોરને પેટના ભાગે તથા લાફો મારી ઈજાઓ પહોંચાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જે બાદ ઈજાગ્રસ્ત કપિલાબેનને તાત્કાલિક જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાતા સીટી સ્કેન માટે તેમને વડોદરા રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। આ સમગ્ર મામલે કપિલાબેન હિંમતભાઈ ઠાકોર દ્વારા કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। કોને માર્યું તું? સરપંચને માર્યું છે। સરપંચ એટલે કોણ એમનું નામ? પેલો શરદ। કયું ગામ? કમગમ ટીંબી। ટીવી એવું છે। કઈ ને બીજે કઈ કઈ માર્યું? એવું અને બીજું બીજે કઈ? માથે ને પેટમાં લાત વાગી છે। એવું છે। નાખી દીધી તે એવું છે। હા તો હોના સારું આ બોબલ થયેલી? આ રોડ બનતો હતો તે મારી ગટેલને બધું પાડવેરવા દીધું ને આપવાથી રોડ બનાવ્યો તે બી એવું કીધું કે રોડ બરોબર બરાબર ગટેલને ભાગેતના એવું છે। તો પછી એમને હુમલો કર્યો એવું તમારો? પછી હું કર્યો છે। એવું